મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક સાધનાનો પવિત્ર મહિનો. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવેલી શિવ ભક્તિ અને સાત્વિક પૂજાનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે જો કેટલીક ખાસ બાબતો કરવામાં આવે તો આખો શ્રાવણ મહિનો ભક્તિ અને સકારાત્મકતાથી ભરેલો બની શકે છે. એટલે જો તમે પણ શ્રાવણ મહિનાની શરૂઆત ભગવાન શિવની કૃપા સાથે કરવા માંગતા હો તો આ વાતો ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે શરૂઆતનો દિવસ જ તમારી સંપૂર્ણ સાધનાનો એક સુંદર સંકલ્પ બની શકે છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ મનને શાંત રાખીને ભગવાન શિવનું સ્મરણ કરવું અને પોતાના મનમાં એક સારો સંકલ્પ લેવો કે આ આખા શ્રાવણ મહિનામાં શક્ય તેટલી ભક્તિ, સત્ય, સાત્વિકતા અને સારા કર્મોનું પાલન કરશું. ત્યારબાદ ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરીને ભગવાન શિવ અથવા શિવલિંગની પૂજા કરવી. મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો શુદ્ધ જળથી અભિષેક કરી શકાય છે. પરંપરા મુજબ શ્રદ્ધા હોય તો દૂધ, દહીં, મધ વગેરેનો અભિષેક પણ કરવામાં આવે છે. પરંતુ અભિષેક કરતાં વધારે મહત્વ તમારી શ્રદ્ધા અને ભાવનાનું છે. સૌથી સરળ રીતે માત્ર સ્વચ્છ જળ અર્પણ કરીને પણ ભગવાન શિવનું સ્મરણ કરી શકાય છે. જળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અત્યંત સુંદર માનવામાં આવે છે. જો શક્ય હોય તો 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો સંકલ્પ લઈ શકો છો. ત્યારબાદ ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવું. બીલીપત્ર ચડાવતી વખતે તે સ્વચ્છ અને યોગ્ય સ્થિતિમાં હોય તેનું ધ્યાન રાખવું અને ભક્તિપૂર્વક ભગવાનને અર્પણ કરવું. સાથે ધૂપ, દીવો અને ફૂલ અર્પણ કરીને ભગવાન શિવની આરતી કરી શકાય છે. શ્રાવણના પહેલા દિવસે માત્ર ભગવાન શિવની પૂજા જ નહીં, પરંતુ પોતાના મન અને ઘરની શુદ્ધિ પણ ધ્યાન આપવું જોઈએ. એટલે ઘરની સારી રીતે સફાઈ કરવી, પૂજાના સ્થાનને સ્વચ્છ રાખવું અને ઘરમાં શક્ય તેટલું સાત્વિક વાતાવરણ જાળવવાનો પ્રયત્ન કરવો. આ દિવસે કોઈ સાથે ખોટું બોલવાનું, કોઈનું અપમાન કરવાનું, ગુસ્સો કે મનમાં દ્વેષ રાખવાનું ટાળવું જોઈએ. કારણ કે ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવાથી પૂર્ણ નથી થતી, પરંતુ આપણા વ્યવહાર અને કર્મોમાં પણ દેખાવી જોઈએ. જો તમારી પરંપરામાં શ્રાવણના સોમવારનું વ્રતનું મહત્વ હોય તો પહેલા દિવસથી જ વ્રત માટે યોગ્ય સંકલ્પ અને તૈયારી કરી શકાય છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાની શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્ય પ્રમાણે જ ઉપવાસ કરવો જોઈએ. માત્ર ધાર્મિક માન્યતા માટે શરીરની અતિશય તકલીફ આપવી જરૂરી નથી. શ્રાવણ મહિનાના પહેલા દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા પ્રમાણે અન્ન, કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુનું દાન કરવું પણ શુભ ભાવનાનું કાર્ય બની શકે છે. ગાયને રોટલી ખવડાવવી, પક્ષીઓને દાણા નાખવા અથવા કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું પણ સેવા અને દયાની ભાવના વિકસાવવાનો સુંદર માર્ગ છે. જો શક્ય હોય તો આ દિવસે કોઈ એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ પણ લો, કારણ કે ભગવાન શિવની ભક્તિનો સાચો અર્થ માત્ર પૂજા કરવો નહીં, પરંતુ પોતાના જીવનમાં સારા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો પણ છે. ઉદાહરણ તરીકે ગુસ્સો ઓછો કરવો, ખોટું બોલવાનું ટાળવું, વ્યસનથી દૂર રહેવું, કોઈની નિંદા ન કરવી અથવા દરરોજ થોડો સમય ભગવાનનું સ્મરણ કરવું. આમાંથી કોઈ એક સંકલ્પ શ્રાવણના પહેલા દિવસે લઈ શકાય છે. ઘણા લોકો શ્રાવણ મહિનામાં દરરોજ શિવ મંદિર જાય છે. જો તમારે શક્ય હોય તો શ્રાવણના પ્રથમ દિવસે નજીકના શિવ મંદિરમાં જઈને શિવલિંગના દર્શન કરો, જળ અર્પણ કરો અને થોડો સમય શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. પરંતુ જો મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવનું સ્મરણ કરી શકાય છે.
અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે અલગ અલગ પ્રદેશો અને કુટુંબોની ધાર્મિક પરંપરાઓમાં પૂજાની રીતોમાં પણ થોડો ફેરફાર જોવા મળે છે. તેથી પોતાની કુટુંબ પરંપરા અને સ્થાનિક માન્યતાઓનું સન્માન કરવું જોઈએ. શ્રાવણના પહેલા દિવસે સાંજના સમયે પણ ભગવાન શિવની સામે દીવો પ્રગટાવી શકાય છે અને શિવ ચાલીસા, શિવ મહિમમ સ્ત્રોત અથવા પોતાની શ્રદ્ધા મુજબ અન્ય સ્ત્રોતનું પાઠન પણ કરી શકાય છે. જો લાંબી પૂજા માટે સમય ન હોય તો માત્ર 5 થી 10 મિનિટ પણ મન એકાગ્ર કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું પણ જરૂરી છે. આ દિવસે પરિવારના સભ્યો સાથે મળીને ભગવાન શિવની આરતી કરવાથી ઘરમાં ભક્તિમય વાતાવરણ બની શકે છે. અને મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆતમાં સૌથી મહત્વની વાત છે મનથી ભગવાન શિવને યાદ કરવું. જો પૂજા દરમિયાન મનમાં સતત ચિંતા, ગુસ્સો અને નકારાત્મક વિચારો ચાલતા રહે તો માત્ર બહારની વિધિથી મનને શાંતિ મળવી મુશ્કેલ છે. એટલે થોડો સમય આંખો બંધ કરીને શાંતિથી બેસો, ઊંડા શ્વાસ લો અને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ભગવાન શિવને પોતાની સમસ્યા જણાવો, પરંતુ સાથે તેને દૂર કરવા માટે પોતાના તરફથી સારા કર્મ કરવાનો સંકલ્પ પણ લો. શ્રાવણનો પહેલો દિવસ એટલે માત્ર એક નવા મહિનાની શરૂઆત નહીં, પરંતુ પોતાના વિચારો, આચરણ અને જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત કરવાનો અવસર છે. તેથી આ દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરો, બીલીપત્ર ચડાવો, દીવો પ્રગટાવો, મંત્રનો જાપ કરો, જરૂરિયાતમંદની સેવા કરો, સાત્વિક રહો અને સૌથી મહત્વનું, મનથી સારો સંકલ્પ લો. કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભક્તિનું મહત્વ વધે છે. તેથી દેખાડા કરતાં ભાવનાને મહત્વ આપો. જો તમે આ શ્રાવણ મહિનામાં દરરોજ થોડો સમય ભગવાન શિવના સ્મરણ માટે ફાળવો અને તમારા જીવનમાં એક સારો બદલાવ લાવવાનો પ્રયાસ કરશો તો આ પવિત્ર મહિનો તમારા માટે આધ્યાત્મિક રીતે ખૂબ જ સુંદર બની શકે છે. તો બોલો હર હર મહાદેવ મિત્રો. ભગવાન ભોળાનાથ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આ શ્રાવણ મહિનાની શરૂઆત કરીએ અને મનમાં એક સંકલ્પ લઈએ કે આ આખા મહિના દરમિયાન ભગવાન શિવનું સ્મરણ કરશું, સારા કર્મ કરીશું અને શક્ય તેટલું કોઈના જીવનમાં દુઃખ નહીં પરંતુ ખુશી લાવવાનો પ્રયત્ન કરીશું. હર હર મહાદેવ. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રજનો, પરિવારજનોમાં વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં એકવાર પ્રેમથી, સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.